નમસ્કાર દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. માન્ય શ્રી ભગાભાઈ બારડ. માન્ય અધ્યક્ષ શ્રી, પ્રથમ તો ગઈકાલે માં અંબાના દરબારમાં અમને બધાને દર્શન કરવાનો મોકો પણ મળ્યો છે અને માં અંબાના દરબારમાં અમને ગરબા રમવાનો પણ મોકો મળ્યો છે અને આવો લાભ અમને જ્યાં મળ્યો છે એ માટે ગૃહના તમામ મંત્રીશ્રીઓ અને અમારા તમામ સભ્યશ્રીઓ વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. માન્ય અધ્યક્ષ શ્રી, મા અંબા સૌ ગુજરાતીઓનું કલ્યાણ કરે. માન્ય અધ્યક્ષ શ્રી, માન્ય આપના મારફત માન્ય મંત્રીશ્રી મેરે જાણવા માગું છું કે મારા ગીર સોમનાથ જિલ્લામાં મારા વિસ્તારમાં તાલાળા તાલુકાની અંદર નવું CSC સેન્ટર મંજૂર થઈ ગયું છે. એવો જવાબ તો આપ્યો છે ને એજન્સી પણ ફિક્સ થઈ ગઈ છે, પણ એમનું વહેલી તકે ખાતમુહૂર્ત માન્ય મંત્રીશ્રી કરે અને જે જગ્યાએ હોસ્પિટલ જૂની છે ત્યાં જ એમને ડિમોલેશન કરીને જો બનાવવામાં આવે તો સિટીના વિસ્તારના લોકોને દૂર ન જવું પડે ને એની સગવડતાઓ ત્યાં મળી રહે. અને બીજો મારો પ્રશ્ન છે કે માન્ય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથ જિલ્લામાં સિવિલ હોસ્પિટલનો દરજ્જો તો ક્યારનો મળી ગયો છે, પણ એમાં સિવિલ સર્જનની જગ્યા એક ખાલી છે. તો અમારે જૂનાગઢ સુધી ઘણી વખત દર્દીઓને જવું પડે છે, તો વહેલી તકે એ જગ્યા ભરાય એ માટે હું માન્ય મંત્રીશ્રીને વિનંતી કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, ભગાભાઈના તલાલામાં એમને કહ્યું કે જે જગ્યા જૂની હતી ત્યાં જ બનાવવામાં આવે. માનનીય અધ્યક્ષશ્રી, આપણે ત્યાં જ બનાવી રહ્યા છીએ. ત્યાં જે જૂના સ્ટાફ ક્વાર્ટર હતા, જર્જરિત હતા, એમને તોડી નાખ્યા છે, ડિમોલિશન કરી દીધું છે. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે કામ એટલા માટે આપણે ચાલુ નથી કરી શકતા, ઇલેક્શન છે એટલે જ્યાં આગળ આપણે શિફ્ટ કર્યું છે ત્યાં સ્કૂલ છે, ત્યાં આગળ ત્યાં અત્યારે મતદાન કેન્દ્રો બનવાના છે. બાકી બિલકુલ તલાલામાં આપની જે લાગણી અને માગણી છે એ બિલકુલ સરકારશ્રીએ સંતોષી છે અને તમારી જે માગણી છે કે જૂની જગ્યાએ, તો આપણે જૂની જગ્યાએ જ બનાવી રહ્યા છીએ. અને સાથે માનનીય અધ્યક્ષશ્રી, જે જગ્યા ભરવાની વાત કરી સર્જનની, તો બનતી ત્વરાએ શક્ય એટલી ઝડપથી સાહેબ થોડું એને સેટલમેન્ટ કરી અને આખા રાજ્યમાં આપણે આ વિચારી રહ્યા છીએ, એટલે દરેક જગ્યાએ આ યોગ્ય સર્જનની આપણને બનતી ત્વરાએ ગોઠવણ કરીશું. ડૉક્ટર વાજા. માનનીય અધ્યક્ષશ્રી, આપશ્રીના માધ્યમથી હું માનનીય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રની જે મકાનના બાંધકામ માટે જમીનની કેટલી જરૂરિયાત છે, અંદાજિત કેટલો ખર્ચ છે અને નવું કેન્દ્ર ચાલુ કરવા માટેના શું ધારાધોરણ છે, અને ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં અદ્યતન બાંધકામની શું વિગત છે? માનનીય અધ્યક્ષશ્રી, જમીનની જરૂરિયાત અને મકાનના બાંધકામ માટે SOR મુજબ જે ખર્ચ થાય એમાં પેટા આરોગ્ય કેન્દ્રમાં 500 ચોરસ મીટરની જમીનની જરૂર પડે, જેમાં 45 લાખ રૂપિયાની આસપાસનો ખર્ચો SOR મુજબ થાય છે. પેટા આરોગ્ય કેન્દ્રમાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 2500 ચોરસ મીટર, જેમાં 2 કરોડ જેવી રકમની જોગવાઈ કરવી પડે એવી છે. માનનીય અધ્યક્ષશ્રી, જે CHC છે એમાં 10,000 ચોરસ મીટર અને 6 કરોડ અને 60 લાખ 660 લાખની SOR મુજબ એનું એસ્ટિમેટ થતું હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામની વિગતો માનનીય અધ્યક્ષશ્રી
જનરલ હોસ્પિટલ વેરાવળ ખાતે 150 બેડની ક્ષમતા, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ 2 છે ઉનામાં, હાલમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત છે, નવું મકાન મંજૂર કર્યું છે, જમીન મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. ગીર ગઢડા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના મકાનમાં કાર્યરત છે, નવું મકાન મંજૂર કર્યું છે, જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ છે. તલાલામાં મેં વાત કરી એમ પ્રગતિમાં છે અને વહેલી તકે ચાલુ થશે. 5 માનનીય અધ્યક્ષશ્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારી સ્થિતિમાં છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુલ 29 છે, એમાં 3 વર્ક ઓર્ડરમાં છે, 6 ટેન્ડરની મંજૂરી હેઠળ છે, 2 સુધારેલ વહીવટી મંજૂરી હેઠળ, 3 સારી પરિસ્થિતિ હેઠળ, 14 સામાન્ય મરામતની જરૂર છે અને 1માં જમીનનો પ્રશ્ન છે. અને માનનીય અધ્યક્ષશ્રી જે પેટા આરોગ્ય કેન્દ્ર કુલ 172 છે, એમાં 16માં સુધારેલ વહીવટી મંજૂરી હેઠળ, 13 ટેન્ડર મંજૂરી હેઠળ, 7 ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ વહીવટી મંજૂરી હેઠળ, 3 આદિમ જૂથ યોજના વહીવટી મંજૂરી હેઠળ, 2 જમીનનો પ્રશ્ન છે, 66માં નાનું મોટું કામ છે અને 65 માનનીય અધ્યક્ષશ્રી સારી સ્થિતિમાં છે. મને બિમલભાઈ ચુડાસમા. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં પાટણ મુકામે CSC હોસ્પિટલ આવેલું છે અને સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા પણ ચાર્જમાં છે, એટલે આ 3 મેડિકલ ઓફિસરની જગ્યાઓ કાયમી ભરવા માગો છો અને સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા પણ કાયમી માટે ભરવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, વેરાવળ મુકામે જે જગ્યાઓ ખાલીની વાત છે, માનનીય અધ્યક્ષશ્રી, એ જગ્યાની નિરંતર આપણી ભરતી પ્રક્રિયા ચાલુ હોય છે અને ત્યાં આગળ જે બોન્ડેડ ડૉક્ટર મૂકવાની વાત કરી એ કદાચ માનનીય અધ્યક્ષશ્રી આપણે હુકમો કરી દીધા હતા પણ હાજર નહીં થયા હોય, પરંતુ માનનીય અધ્યક્ષશ્રી તરત જ આપણે આખા રાજ્યની અંદર જ્યાં આગળ બોન્ડેડ ડૉક્ટર મૂક્યા હોય અને એ લોકો હાજર થઈને રજા ઉપર જતા રહ્યા હોય અથવા તો હાજર ના થયા હોય, ફરીથી એક વખત આખું આપણે કરી રહ્યા છીએ. એનું વિશ્લેષણ કર્યા પછી વહેલામાં વહેલી તકે જે આરોગ્યની સગવડો માટે જરૂરી મેન મશીનરી છે એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તમારે બિમલભાઈ એનો રસ્તો હાઈવે ઉપર પેલો પુલ બહાર પડાયો ત્યાં કર્યો કે પછી ગલીમાંથી જે નીકળે છે ત્યાં જ છે હોસ્પિટલમાં? હા, પણ એ પણ પ્રશ્ન યાદ કરાવું છું તમને ખાતે. સારું, ભલે. એમને એક હાઈવે ઉપર પુલ જે છે, બ્રિજ, એની બાજુમાં જો રસ્તો હોસ્પિટલને થઈ જાય તો ખૂબ સરસ ત્યાં થઈ શકે. મેં જાતે મુલાકાત એક વખત કરેલી છે, આપ જોઈ લેજો ચેક કરીને. માનનીય અધ્યક્ષશ્રી, ચોક્કસ એમની કોઈ પણ રજૂઆત હશે અને કોઈ પણ વિધાનસભામાં, ચાહે કોંગ્રેસના ધારાસભ્યો હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, પોતાના વિસ્તારના પ્રાણ પ્રશ્નો અને જ્યારે પ્રશ્નો રજૂ કરતા હોય એટલે રાજ્ય સરકાર, ગુજરાતની તમામ પ્રજા, એમાં અમે કદી પણ જોતા નથી કે આ ક્યાંથી કોણ ધારાસભ્ય છે, કોની સીટ છે. અમે તો કેવળ પ્રજાને ટાર્ગેટ કરીને કામ કરીએ છીએ. શ્રીમતી રીવાબા જાડેજા. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માંગીશ કે જીજી હોસ્પિટલ જામનગર ખાતે નવી બનનાર પ્રસૂતિ અને બાળ આરોગ્ય હોસ્પિટલમાં કઈ સારવાર ઉપલબ્ધ છે, આ ઉપરાંત એના માટે કેટલી રકમની ફાળવણી કરવામાં આવેલી છે? માનનીય અધ્યક્ષશ્રી, જીજી હોસ્પિટલ જામનગર ખાતે નવીન બનનાર પ્રસૂતિ અને બાળ હોસ્પિટલ એટલે કે MCH હોસ્પિટલમાં OPD, IPD, રસીકરણ, ઇમરજન્સી સારવાર, ICU, ઓપરેશન્સ, નિદાન, DIRC, NRC, સ્પેશિયલ વેલ બેબી ક્લિનિક, એડોલસન્ટ ક્લિનિક વગેરે જેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. અને માનનીય અધ્યક્ષશ્રી, જામનગર ખાતે જીજી હોસ્પિટલ જામનગર 500 પથારીની આધુનિક સુવિધા સાથે માતા અને બાળકની ચિંતા કરતી બાળ આરોગ્ય હોસ્પિટલ આપણે બનાવીએ છીએ. અને માનનીય અધ્યક્ષશ્રી, આખા જામનગરમાં જો PIU જે આપણું આરોગ્ય ક્ષેત્રે બાંધકામનું કામ કરે છે તો એ પરિસ્થિતિ જોઈએ તો જીજી હોસ્પિટલમાં કુલ 15 બિલ્ડિંગ છે, જેમાં એક પ્રગતિ હેઠળ છે અને એમાં સ્ત્રી અને બાળ વિભાગ, સુપર સ્પેશિયાલિટી, OPD મળી કુલ 1150 પથારીના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ સરકારમાં માનનીય અધ્યક્ષશ્રી મંજૂરી હેઠળ છે. 8 જર્જરીતની મંજૂરી હેઠળ છે. માસ્ટર પ્લાન અંતર્ગત ઉપરોક્ત હોસ્પિટલ બિલ્ડિંગના સ્થાને એ બનાવવાના છે. 3 જરૂરિયાત મુજબનું રિપેરિંગના પ્રાથમિક અંદાજ મેડિકલ ઓથોરિટીને સાદર કરેલ છે. 4 સારી પરિસ્થિતિ હેઠળ છે. MP શાહ સરકારી મેડિકલ કોલેજમાં
કુલ 17 બિલ્ડિંગ છે. એમાં 2 પ્રગતિ હેઠળ છે, એક 700 પથારીની યુજી ગર્લ્સ હોસ્ટેલ, 2 800 પથારીની યુજી બોયઝ હોસ્ટેલ ડિટેલ પ્રોજેક્ટ્સ રિપોર્ટ મંજૂરી હેઠળ, એક જરૂરિયાત મુજબના રિપેરિંગનું અંદાજની પ્રગતિ હેઠળ, 4 સારી પરિસ્થિતિ હેઠળ છે, 12 જર્જરિત હોસ્ટેલ અને ફિઝિયોથેરાપી કોલેજમાં કુલ 2 બિલ્ડિંગ છે. એમાં એક નવું બિલ્ડિંગ કોલેજ બજેટમાં જોગવાઈ માટે અંદાજ મેડિકલ ઓથોરિટીને સાદર કરેલે છે અને એક સારી પરિસ્થિતિમાં છે. માનનીય અધ્યક્ષશ્રી નર્સિંગ કોલેજ 2 બિલ્ડિંગ છે, એક જર્જરિત છે અને એક સારી પરિસ્થિતિ હેઠળ છે. માનનીય અધ્યક્ષશ્રી મેન્ટલ હોસ્પિટલના 3 બિલ્ડિંગ, જેમાં 2માં જરૂરિયાત મુજબનું રિપેરિંગ પ્રાથમિક અંદાજ મેડિકલ ઓથોરિટીને સાદર કરેલ છે અને એક સારી પરિસ્થિતિ હેઠળ છે. માનનીય અધ્યક્ષશ્રી MP શાહ સરકારી મેડિકલ કોલેજના સ્ટાફ ક્વાર્ટર્સ કુલ 70 બિલ્ડિંગ, 50 જર્જરિત, 19 જરૂરિયાત મુજબનું રિપેરિંગ પ્રાથમિક અંદાજ મેડિકલ ઓથોરિટીને સાદર કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી અને જો બાકી CHC, PHC, પેટા આરોગ્ય કેન્દ્ર વગેરેના પણ આખું લિસ્ટ છે સાહેબ, આપ કહેતા હોય તો એમને આપી દઉં, બરાબર, તો હું આખું વર્ણન કરું. પહોંચાડી દેજો, આપ પહોંચાડી દેજો. માન્ય દિવ્યેશભાઈ અકબરી. માનનીય અધ્યક્ષશ્રી, શ્રી જીજી હોસ્પિટલ જામનગર ખાતે હાલ કેટલી પથારી સુવિધા ઉપલબ્ધ છે તથા છેલ્લા 2 વર્ષમાં કેટલા દર્દીઓ સારવાર લીધેલ છે, કેટલા લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યા છે? માનનીય અધ્યક્ષશ્રી, જીજી હોસ્પિટલ જામનગર ખાતે આપણે ઉપલબ્ધ જે બેડ જોઈએ તો 2145 છે. છેલ્લા 2 વર્ષમાં માનનીય અધ્યક્ષશ્રી 21-22માં 6,94,679, 22-23માં 7,76,061, આમ કુલ 14,70,740 દર્દીઓએ સારવાર લીધી છે. અને 2 વર્ષમાં માનનીય અધ્યક્ષશ્રી 21-22માં 12,79,153 અને 22-23માં 11,60,281, એમ 24,39,433 એમાં આપણે લેબોરેટરીના પરીક્ષણ કર્યા છે. પ્રસૂતિ માનનીય અધ્યક્ષશ્રી 2021-22માં 8,252, 22-23માં 9,055, આમ કુલ 17,307 ત્યાં પ્રસૂતિ કરી છે. અને સાથે જો 2 વર્ષમાં આપણે મેજર અને માઇનોર ઓપરેશનની વિગતો જોઈએ તો 21-22માં 8,437 મેજર ઓપરેશન કર્યા છે, 19,745 માઇનોર છે, 22-23માં 10,290 મેજર, 15,820 માઇનોર, મેજરનું ટોટલ સાહેબ 18,727 અને માઇનોર ઓપરેશન્સ 35,565 કર્યા છે. માનનીય અધ્યક્ષ. માન્ય શ્રી પ્રવીણભાઈ માળી. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતના ઈશાન ખૂણો એટલે બનાસકાંઠા અને એમાં જગતજનની મા અંબાના જે કાલે દર્શન કરવાનો અવસર આપ્યો બદલ આપનો અને મુખ્યમંત્રી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, આ જિલ્લાની અંદર બીજું એક મોટું ધામ આવેલું છે, નડેશ્વરી માતા. અને આપશ્રીએ અને માન્ય નરેન્દ્રભાઈએ જે તે સમયે પ્રયત્ન કર્યા કે બોર્ડર ટુરિઝમનો વિકાસ થાય. એના ભાગરૂપે આ નડાબેટ ધામનો જે વિકાસ થયો છે એમાં છેલ્લા 2 વર્ષની અંદર કેટલો સંખ્યામાં વધારો થયો છે અને એની પાછળ ખર્ચ કેટલું થયું, માન્ય મંત્રીશ્રી જોડે જાણવા માગું છું. માનનીય અધ્યક્ષશ્રી, નડાબેટમાં જે પ્રવાસીઓની સંખ્યામાં 2022 કરતાં 2023માં જે 31/5/2023 સુધી આમ વધારો થયો છે અને એમાં જે કુલ ખર્ચ છે એ 125 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અલગ અલગ ફેઝમાં કામ થયું. પહેલો ફેઝ જે છે એમાં આગમન પ્લાઝા, પાર્કિંગ, ઓડિટોરિયમ, દુકાનો 22, આઉટડોર ડેવલપમેન્ટ વગેરેની કામગીરી માટે 2,283.95 લાખનો ખર્ચ થયો છે. ફેઝ 2 છે એમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એપ્રોચ રોડ, સરહદ ગાથા મ્યુઝિયમ, એરક્રાફ્ટ પ્લેટફોર્મ, BSF બેરેક જેવી વગેરે કામગીરી માટે 3,303.93 લાખનો ખર્ચ કરીને પૂર્ણ કરવામાં આવેલ છે. ફેઝ 3 અંતર્ગત એક્ઝિબિશન હોલનું ફર્નિચર કામ, આગમન પ્લાઝા ફર્નિચર, ઓડિટોરિયમ અને સાઉન્ડ પ્રૂફ
એકોસ્ટિક વર્ક, સીસીટીવી કેમેરા, ફર્નિચર, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ વગેરેની કામગીરી માટે 434.41 લાખનો ખર્ચથી આ પૂર્ણ કરવામાં આવેલ છે. અને ફેઝ 4 છે એમાં સેન્ટ્રલાઇઝ એસી 3D ગેમ ઝોન, ભારતમાં જુદી જુદી સરહદ દર્શાવતા કલ્પચર, લાઇટિંગ જેવા ખર્ચો માટે વગેરે ખર્ચ માટે લગભગ કુલ 1752.30 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. આ બધું જ કામ અને ઓપરેશન મેન્ટેનન્સનું કામ પણ એમાં આપી દીધું છે. એનો 218 લાખનો ખર્ચ થયો છે. સીમા દર્શનનો આ પ્રોજેક્ટ નડાબેટ માટે ટોટલ 125 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ પૂરું થઈ ગયેલું છે અને આમાં પ્રવાસીઓ છે એનો લાભ લઈ રહ્યા છે. માન્ય શ્રી શૈલેષભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, ખાલી મંત્રીશ્રી પાસે એટલું જાણવું છે કે કમિટીનો અહેવાલ રાજ્ય સરકારને ઓલરેડી મળી ગયો છે, ત્યારે આ અહેવાલની અંદર શું ગેરરીતિ આવી હતી, શું પગલાં લેવામાં આવ્યા? માનનીય અધ્યક્ષ મહોદય, સભ્યશ્રીની આ જાગૃતતા પહેલાં જ સરકારશ્રીએ ખૂબ સરસ એના ઉપર એક્શન લેવું. માનનીય અધ્યક્ષ મહોદય, આ પ્રકરણ જ્યારે ન્યૂઝપેપરની અંદર આવ્યું ત્યારે અગ્ર સચિવ દ્વારા ખાનગી યુનિવર્સિટી અધિનિયમ 2009 આર્ટિકલ 43 પ્રમાણે એને રાજ્ય સરકારના પોતાના નિયમો છે દરેક ખાનગી યુનિવર્સિટી પર કંટ્રોલ કરવાના. 43/1 દ્વારા એમને નોટિસ આપવામાં આવી. નોટિસના જવાબથી પછી સંતોષ ન થતાં રાજ્ય સરકાર દ્વારા 43/5 દ્વારા એડમિનિસ્ટ્રેટરની નિયુક્ત કરવામાં. માનનીય અધ્યક્ષ મહોદય, આ તપાસ જ્યારે શરૂઆતમાં થઈ ત્યારે કોવિડનો સમય પણ હતો અને વખત એ પછી એડમિનિસ્ટ્રેટરની નિયુક્ત થયા પછી યુનિવર્સિટી દ્વારા નામદાર કોર્ટમાં જ્યારે ન્યાય માટે એ લોકો જ્યારે ગયા ત્યારે કોર્ટે એક સ્ટે તો ન કહી શકાય પણ બંને પક્ષ દ્વારા કોઈ પણ પ્રકારના એક્શન ન લે, નામદાર કોર્ટનો એવી સૂચના હતી એ પ્રમાણે એડમિનિસ્ટ્રેટર એનું કામગીરી કરી રહ્યા હતા. એડમિનિસ્ટ્રેટર દ્વારા નીતિ વિષયક નિર્ણયો એક પણ ન લઈ શકીએ. માનીએ જે નિર્ણય સામે અન્વયે 9/9/2020ના ઓરલ ઓર્ડરથી બંને પક્ષકારો જ્યાં સુધી પિટિશન કોઓર્ડિનેટ બેન્ચ સમક્ષ રજૂ ન થાય ત્યાં સુધી કોઈ નીતિ વિષયક નિર્ણય ન લેવાય નિર્દેશ આપવામાં આવેલ. ત્યારબાદ હાઈકોર્ટનો કોઈ આદેશ પ્રાપ્ત થયેલ નથી. માનનીય અધ્યક્ષ મહોદય, સભ્યશ્રીએ જે વાત કરી તે સંજોગોમાં વહીવટદાર કોઈ નીતિ વિષયક નિર્ણય લેવામાં અસમર્થ હોય, વહીવટદારની નિમણૂક બાદ તત્કાલીન સ્થિતિએ કોઈ પણ પ્રકારની ફરિયાદ થયેલ અત્રે જણાતી નથી. આ પ્રશ્ન માનનીય અધ્યક્ષ મહોદય જ્યારે સરકારે એટલી ગંભીરતાથી લીધો છે ત્યારે વહીવટ દ્વારા 40 એમની પાસેથી પૂર્તતા માંગવામાં આવી હતી. માનનીય અધ્યક્ષ મહોદય, જે 40 પૂર્તતા દ્વારા થયેલું હતું ને જે તે સમયે નિર્ણય લીધો પછી જે ગેરનીતિના વાતો હતી એમાં 6 વિદ્યાર્થીઓએ જે PhDમાં એડમિશન લીધું હતું, આ કોઈ પણને ડિગ્રી પ્રાપ્ત કરવામાં આવી નથી, થઈ નથી ને એની તપાસ પણ આગળ ચાલી. માન્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. માનનીય અધ્યક્ષશ્રી, સોમનાથ અને દ્વારકા બે શહેરનો તો વિકાસ થયો, આજુબાજુ ટુરિઝમને દૃષ્ટિએ, વચ્ચે પોરબંદર આવે છે, મહાત્મા ગાંધીની અને સુદામાજીની જન્મભૂમિ છે, તો ગાંધી કોરિડોર તરીકે એક આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવા માગો છો કે કેમ? નંબર 2, બરડાની અંદર આ પ્રકારની સિંહ કે બીજા કોઈની સફારી ડેવલપ કરવા માગો છો કે કેમ? સોમનાથથી દ્વારકા સુધીની, આમ તો જૂનાગઢ ગીરથી સાસણ, સોમનાથ અને દ્વારકા સુધીની એક મોટી ટુરિસ્ટ સર્કિટ છે અને એમાં પોરબંદર વચ્ચે આવે છે. એટલે પોરબંદરમાં એક આપણે આઇકોનિક ટુરિસ્ટ સ્થળ તરીકે મોકર સાગર છે એનો ડેવલપ કરવા માટેનું ટેન્ડર કક્ષા સુધી આવી ગયા છીએ અને ખૂબ મોટું પ્રવાસન સ્થળ ત્યાં બનશે. બરડો પણ વચ્ચે જ છે, સોમનાથ ને દ્વારકાની વચ્ચે. એટલે બરડા સર્કિટ માટે પણ ગયા વર્ષે બજેટમાં અમે જોગવાઈ કરી અને વહીવટી મંજૂરી મળી ગઈ છે ને એમાં
અલગ અલગ સ્થળો જે બરડા વિસ્તારમાં છે એ રાણા બરડો હોય કે જામ બરડો હોય, બેમાં જે કંઈ સ્થળો છે એ બધાનો વિકાસ કરવા માટેનું આયોજન 50 કરોડ રૂપિયા સુધીનું કામ છે એનું ટેન્ડર પ્રક્રિયા સુધી અત્યારે કામ થઈ ગયું છે. આ માન્ય સભ્ય શ્રી અર્જુનભાઈની જે રજૂઆત છે એ ખાસ મહાત્મા ગાંધીજી સર્કિટ થાય એના માટે પણ અમે કલેક્ટર શ્રી પાસેથી 19/8ના રોજ એક દરખાસ્ત છે એ મગાવી છે. બરડાની જે વાત કરી જંગલ સફારીની, માન્ય અધ્યક્ષશ્રી આમ તો વન વિભાગ નીચે છે. આ વર્ષના અમે એનું આયોજન કર્યું છે કે ત્યાં એક ઓપન જંગલ સફારી થાય અને અત્યારે ત્યાં 4-5 જેટલા સિંહો છે એ છે અત્યારે, અને આવનારા દિવસોમાં વધારે સિંહો પણ ત્યાં રહેવાના છે. બીજા પણ હરણથી લઈ અને ઘણા બધા સાબર વન્ય પ્રાણીઓ છે, એટલે ત્યાં જંગલ સફારીનું આયોજન છે. માન્ય શ્રી વિમલભાઈ ચુડાસમા. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આયુર્વેદિક અધિકારી વર્ગ 1નું મંજૂર મહેકમ 30 છે, તેમાં ભરેલ 3 છે અને 27 ખાલી છે. તો આ ખાલી જગ્યાઓ છે કેટલી ટકાવારી છે? માનનીય અધ્યક્ષશ્રી, હાલમાં આયુર્વેદિક અધિકારી વર્ગ 1માં આપણી પાસે 2 કાયમી અને 1 હંગામી એમ 3 ભરેલી છે. અને કુલ આપણે જોઈએ માનનીય અધ્યક્ષશ્રી તો એ જે 30 જગ્યાઓ છે એમાંથી 3 જ આપણી પાસે ભરેલી છે. હકીકત છે માનનીય અધ્યક્ષશ્રી, ભરતી નિયમો એટલે આરઆર અદ્યતન કરવાની પ્રક્રિયા ચાલુ છે ને હાલ વૈધાનિક વિભાગમાં વેટ થવા આવેલ છે. અને વેટ થયેથી આપણે સાહેબ આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરીશું. વર્ગ 2માં અત્યારે આપણી પાસે 688 જગ્યાઓ છે, જેમાંથી ભરેલ આપણી પાસે 544 છે અને ખાલી 144 છે. અને માનનીય અધ્યક્ષશ્રી 220 જેટલા વર્ગ 2ના આ અધિકારીઓ 8 વર્ષથી વધુ સમય એમને થઈ ગયો છે, એટલે વર્ગ 1માં પ્રમોશનને લાયક પણ થયા છે. એટલે સાહેબ આ જેવા આરઆર આપણા તૈયાર થઈ ગયા છે અને વેટ થવા આવ્યા છે, એટલે હવે ટૂંક સમયમાં માનીએ છીએ શક્ય હોય એટલું ઝડપી આપણે આ વર્ગ 1માં અને હંગામી જે જગ્યાઓ હતી એ ઘણા સમયથી ખાલી છે, એટલે એ બાબતે પણ આપણે જોઈ લઈશું. કારણ કે એને ફરીથી એબિયન્સમાં ગઈ હોય તો એને મંજૂર પણ કરાવવી પડશે. એટલે આ બધી પ્રક્રિયાઓ સાથે ચાલુ કરી અને અત્યારે માનનીય અધ્યક્ષશ્રી 3 જગ્યાઓ ભલે ભરેલી રહી, પરંતુ આપણી પાસે વર્ગ 2ના આયુષ અધિકારીઓ આપણી પાસે છે જ, એટલે એ લોકોને જિલ્લાની આપણે જવાબદારી નીચે આપણે ઉપર સોંપતા જોઈએ છીએ. એટલે આયુષમાં કોઈ પણ જગ્યાએ જિલ્લામાં આયુષ વિભાગની કામગીરીમાં ક્યાંય મુશ્કેલી પડે એવી કોઈ પરિસ્થિતિ નથી. માન્ય દર્શનાબેન વાઘેલા. અધ્યક્ષશ્રી, હું આપના દ્વારા મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે રાજ્યમાં આયુર્વેદિક અધિકારી વર્ગ 1ની ભરતી માટે કોઈ નિયમો છે કે કેમ, અને જો હોય તો ભરતીના અદ્યતન નિયમો કરવા માટે કોઈ કાર્યવાહી ચાલી રહી છે? માનનીય અધ્યક્ષશ્રી, હા, આયુર્વેદ અધિકારી વર્ગ 1 માટે ભરતી નિયમો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંક જીપી 1590 RRS 1081/6 તારીખ 23/5/90ના પ્રસિદ્ધ થયેલ છે અને ભરતી નિયમોનો અદ્યતન કરવાની કાર્યવાહી ચાલુ છે. શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, જવાબમાં લખેલ મુજબ જવાબ તો મળી ગયો છે, પણ આપના માધ્યમથી મંત્રીશ્રીને વિનંતી કરું છું કે ગ્રામ્ય વિસ્તારમાં ડૉક્ટરોની ઘટ નિવારવા માટે કરીને MBBS રેગ્યુલર ભરતી કરવા માગો છો કેમ, અને જે તે PHCમાં ગ્રામ વિસ્તારમાં ડૉક્ટરો રહે એવું કંઈ કરવા માગો છો કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આપણા ત્યાં બોન્ડ પોલિસી ઘણા સમયથી અમલ છે, જ્યાં સરકારી મદદથી અથવા તો સરકારના રૂપિયાથી એટલે કે ઓછી ફીથી જે આપણે ડૉક્ટરો તૈયાર કરીએ છીએ, સરકારને ખૂબ મોટો ખર્ચો થતો હોય છે. એના માટે આ બોન્ડેડ પોલિસી હતી અને એ બોન્ડની પોલિસીમાં જ માનનીય અધ્યક્ષશ્રી મારે 2 બાબત આ ગ્રહના અને માનનીય સભ્યશ્રીના ધ્યાન ઉપર લાવવી છે. આપણે બોન્ડ તો ચોક્કસ લઈએ છીએ, એમાં એને 1 વર્ષની ફરજિયાત એને ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ બજાવવી પડે અથવા તો એને નાણાકીય ભરપાઈ કરવી પડે. એમાં 20 લાખની રકમ નક્કી કરી છે. આપણે આની અંદર માનનીય અધ્યક્ષશ્રી બોન્ડ લઈએ છીએ, પરંતુ આપણે એનું જે યુનિવર્સિટીમાંથી એને જે સર્ટિફિકેટ મળવા પાત્ર છે એ કાયદા અનુસાર અટકાવી શકતા નથી. વત્તા માનનીય અધ્યક્ષશ્રી, કદાચ
આપણે જીએમસીની અંદર જનરલ મેડિકલ કાઉન્સિલમાં એમાં પણ એ રજિસ્ટ્રેશન માટે પણ અટકાવી શકતા નથી, પરંતુ આપણે જે બોન્ડ લીધા હોય છે એ બોન્ડના આધારે આપણે વસૂલાત કરી શકીએ. માનનીય અધ્યક્ષશ્રી, અત્યાર સુધીમાં 670 કરોડ રૂપિયા 71 કરોડ રૂપિયા આપણે એ બોન્ડની વસૂલાત કરી ચૂક્યા છીએ. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે આપણે આ કાયમી ભરતીની પ્રક્રિયા પણ ચાલુ છે. હમણાં જ માનનીય અધ્યક્ષશ્રી આપણે વર્ગ 2ના મેડિકલ ઓફિસરની જીપીએસસી દ્વારા જે ભરતી માટે માગણાપત્રક મોકલ્યું હતું, આપણને લગભગ મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી પણ 500ની આજુબાજુના ઉમેદવાર મળ્યા હતા અને તમામને આપણે હુકમો આપ્યા, પરંતુ એમાંથી પણ કેટલાક હાજર ના થયા, કદાચ એમાં લેવા ગયા હોય, આગળ પીજીની પરીક્ષા માટે તૈયારી કરતા હોય. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે રાજ્યની અંદર જે રીતે 7050 સીટો થઈ છે અને આગામી સમયમાં નવી પણ મેડિકલ કોલેજો આવવાના છે. પ્રશ્ન થોડા સમયનો છે માનનીય અધ્યક્ષશ્રી, અને જે ડૉક્ટરો અત્યારે ઉપલબ્ધ થઈ રહ્યા છે એ તો આપણે કરીએ જ છીએ, પરંતુ વર્ગ 2ની અંદર આપણે માગણાપત્રક મોકલ્યા પછી જ એની ભરતી કરી શકતા હોઈએ છીએ, સીધી કરી શકતા નથી. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, એનો કંઈક રસ્તો કોન્ટ્રાક્ચ્યુઅલ કે કેવી રીતે ભરતી કરી શકાય વર્ગ 2 માટે, અને વર્ગ 1 માટે તો ફોરમ ઓપન જ છે. જેને પણ સરકારમાં સર્વિસ કરવી હોય તો એના માટે ક્યાંય રિસ્ટ્રિક્શન નથી. વર્ગ 1ની અંદર મેડિસિન હોય, સર્જરી છે, ગાયનેક છે, ઓર્થો છે, કોઈ પણ વર્ગ 1ના જે એમડી એમએસ થયેલા ડૉક્ટરો હોય એને જ્યારે પણ જ્યાં કરવી હોય એના માટે રાજ્ય સરકારની નીતિ બિલકુલ નક્કી છે. અને વર્ગ 2 માટે અધ્યક્ષશ્રી ટૂંક સમયમાં આપણે વિચારી અને વધુમાં વધુ કોન્ટ્રાક્ચ્યુઅલ આવે અને આપણને મેડિકલ સેવાઓ પ્રાપ્ત થાય એ દિશામાં આપણે આગળ વધીશું. માન્ય શ્રી અલ્પેશજી ઠાકોર. શ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે છેલ્લા 2 વર્ષમાં મેડિકલની બેઠકોમાં કેટલો વધારો કરવામાં આવ્યો અને એમાં કેટલી સરકારી છે અને કેટલી સ્વનિર્ભર છે એ જણાવશે. અધ્યક્ષશ્રી, જીએમઈઆરએસમાં 2 વર્ષમાં 500, નિર્ભરમાં 850 એમ કરી અને 1350, 22-23માં 650 અને 23-24માં 700, કુલ 1350 સીટોનો વધારો થયો છે. માન્ય શ્રી વીડી ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, આજે એમબીબીએસ પાસ કર્યા પછી એને ડિગ્રી આપનારી છેલ્લી ઓથોરિટી કોણ છે અને એમબીબીએસ પાસ કર્યા પછી જે ઇન્ટર્નશીપ લીધા પછી એના રજિસ્ટ્રેશનની શું જોગવાઈ છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં એમબીબીએસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એડમિનિસ્ટ્રેશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ ગાંધીનગર દ્વારા નીટ આધારિત મેરિટ બનાવી ઓનલાઈન પ્રવેશ આપણે આપીએ છીએ. અને સાહેબ, જે હાલની નીતિ છે એ પ્રમાણે 1 વર્ષની એ ડૉક્ટર જ્યારે પાસ થાય એટલે રાજ્ય સરકારની સહાયથી એ ડૉક્ટર બન્યો હોય તો 1 વર્ષની બોન્ડ સેવા અથવા તો 20 લાખ રૂપિયા આપણે લઈએ છીએ અને એના માટેની બોન્ડની જોગવાઈનો અમલ કરી અને આપણે વધુમાં વધુ જો કોઈ સર્વિસ ના કરે 1 વર્ષની તો એની પાસેથી આપણે આ વસૂલાત પણ કરીએ છીએ. અને માનનીય અધ્યક્ષશ્રી, ઇન્ટર્નશીપ કરતા ડૉક્ટરોને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવે છે અને ઇન્ટર્નશીપ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીની પ્રોવિઝનલ ડિગ્રીના આધારે ફાઇનલ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. તો ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.